નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 3.3 જોવાના છીએ, સમજપૂર્વક સમજવાના છીએ. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક સમજ્યા છો એવું થશે. કંઈક પવન આવે છે, મોબાઈલ મૂકી દો. ચલો અહીં જુઓ. એક નીચેની આકૃતિઓ કયા પ્રકારના ચતુષ્કોણની છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપર તમે જુઓ તો યાદ રાખો તરીકે આપેલું છે. એ ખરેખર વાંચવું જોઈએ અને પછી જ આ સ્વાધ્યાય ગણવો જોઈએ. હું આશા રાખું છું તમે જોઈ લેશો તો જ ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવે નહીં. બરાબર છે. ચલો, આ કયો ચતુષ્કોણ છે તમે જુઓ તો આ તો ખ્યાલ આવી જાય. લંબચોરસ છે, તો અહીં લંબચોરસ લખી દો. પછી આ બીજા નંબરનો કયો ચતુષ્કોણ છે? તો સમબાજુ ચતુષ્કોણ છે. કયો છે? ચોરસ નથી. ચોરસ આવો હોય, જુઓ આ છે ત્રીજા નંબરનો એ ચોરસ છે. આયરો આમ આડી લીટી છે એટલે આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, સમબાજુ ચતુષ્કોણ જે ચોથા નંબરનું છે. આ અને આ બંને તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો સેમ જ છે. બરાબર છે. અહીં વિકર્ણો દોરેલા છે આમાં, બાકી અહીં દોરેલા નથી, બાકી બંને સેમ છે. એટલે અહીં શું આવશે? ચોથો એ સમબાજુ ચતુષ્કોણ જ છે. અને નીચેનું જુઓ તો પતંગ જેવો લાગે છે. તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો તો પતંગ ચતુષ્કોણ, પતંગ ચતુષ્કોણ. બરાબર છે. અહીં જો આ પતંગ ચતુષ્કોણ તમે આગળ આપેલું છે, પણ તમે ધ્યાનથી આજો પતંગ ચતુષ્કોણ છે. એ કેટલીક વાર સારું ભણવું હોય તો વાંચવું પડતું હોય છે. ચલો આવું જુઓ. કયા ચતુષ્કોણમાં બધી બાજુના માપ સરખા હોય છે? બધી બાજુઓ એટલે જે ચતુષ્કોણ આપેલો હોય એમાં બધી બાજુના માપ કયા સરખા હોય? તો તમે અહીં જુઓ તો એક તો આ ચોરસમાં સરખાવજો. આ બરાબર કરેલું છે, અહીં અને એટલે ચોરસ આવશે. અને અહીં જુઓ તમે તો અહીં પણ જો લીટી મારેલી છે, એનો મતલબ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં સરખા હોય. તો પહેલામાં શું આવશે? અહીં નીચે જ જવાબ લખું. બરાબર, તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ચોરસમાં તો તમને ખ્યાલ છે ને, અહીં તો લખેલું છે સમ એટલે સરખું, બાજુ એટલે સરખી બાજુ. બરાબર છે. ચલો બીજો જોઈએ. કયા ચતુષ્કોણમાં બધા ખૂણાઓ કાટખૂણા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે તમને બતાવું. આ લંબચોરસમાં જો આ કાટખૂણો, આ બધા કાટખૂણા, એક તો લંબચોરસ આવશે, લખી દઉં. બીજો જો ચોરસમાં એ કાટખૂણા છે બધા, તો ચોરસ આવશે. બીજામાં તમે જુઓ તો અહીં ક્યાંય નથી, કે બીજા ચતુષ્કોણમાં ક્યારેય કાટખૂણા હોય નહીં, એટલે બીજામાં લંબચોરસ અને ચોરસ આવશે. ચલો ત્રીજો જોઈએ. કયા ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો આ કાટખૂણા હોય એટલે આ બાજુ કરીને વિકર્ણ કહેવાય. અહીં અને અહીં તો ચોરસ અને લંબચોરસમાં એવું પોસિબલ છે. તો અહીં લખીએ બધા વિકર્ણો સરખા હોય. અહીં વિકર્ણો છે પણ આ બંને સરખા હોય ને આ બંને સરખા હોય, એટલે આ નહીં આવે. લંબચોરસ આવશે અને ચોરસ આવશે. ચોથું, કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? કાટખૂણે કયા દુભાગે? ત્યાં કાટખૂણો થવું જોઈએ. દેખ તો જો અહીં કાટખૂણો બતાવ્યો છે, એટલે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ બે આવશે. તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ચલો પાંચમો જોઈએ. શું કહે છે? કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? બરાબર છે. તો તમે જુઓ તો કાટખૂણો એ તે પતંગ આકારે આવે છે, પછી ચોરસે આવે અને સમબાજુએ આવે. ત્રણ આવશે. ચોરસ, પછી પતંગ આકાર આવશે અને પછી સમબાજુ આવશે. આ વિદ્યાર્થી મિત્રો વધારે ડિટેલમાં જોવું હોય તો આ ઉપર આપેલું છે, તમારે વાંચી જવાનું, યાદ કરો. છઠ્ઠું, કયા ચતુષ્કોણમાં વિકર્ણ સામેના ખૂણાને પણ દુભાગે છે? તો એક ચોરસ આવશે અને બીજો છે સમબાજુ ચતુષ્કોણ આવશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ તમને ક્યારે આવડે? તો તમે જુઓ તો અહીં જો સમબાજુ ચતુષ્કોણ, પછી લંબચોરસ,
ચોરસ, આ બધું ડિટેલમાં તમારે વાંચવાનું છે. અહીં પણ આપેલા છે જુઓ, સમલંબ, પતંગાકાર, સમાંતર બાજુ, આ તમે વાંચશો ને તો જ આવડશે, બાકી તમને આવડવાનું નથી. એટલે પહેલાં વાંચી જવાનું, પછી આ સોલ્વ કરવાનું.